દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીંબડિયા ગામે નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ થયો અને આ મામલે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે વધુ આરોપીઓ મુકેશ મુનિયા અને ડિમ્પલની ધરપકડ કરી। ત્યારે આ રેકેટની અંદર તેલંગાણાના મુખ્ય આરોપીને ગુજરાતમાં એન્ટ્રી કરવાનું કામ ડિમ્પલ દ્વારા કરાવવામાં આવ્યું હતું, જ્યારે મુકેશ મુનિયા આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સક્રિય રીતે સંડોવાયેલો હતો અને બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેમાં મુકેશ મુનિયા અગાઉ પંચમહાલ, વડોદરા, રાજસ્થાન અને લીંબડી સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં ડિમ્પલે મુખ્ય આરોપીને ગુજરાતમાં પ્રવેશ આપવાની સાથે જ આ ગેંગની પ્રવૃત્તિઓ આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। પોલીસે આ બંને આરોપીઓને ઝડપી લઈ અને નકલી નોટોનો જે રેકેટના સંપૂર્ણ નેટવર્કને ઉજાગર કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે। તમામ આરોપીઓ જે પકડાયેલા છે, તમામ આરોપીઓ અગાઉ જે ગરીબ અને અભણ લોકોને છેતરવા માટે નોટોના વરસાદનું તાંત્રિક વિધિનું કરતા હોય એ અલગ અલગ ગેંગોના જોડાયેલા સભ્યો છે। આ લોકો માર્કેટમાં અમુક પ્રકારના ખાસ સિક્કાઓ, પછી 5 રૂપિયાની હરણીવાળી જે નોટ હોય છે, 2018ના સાલની 2000ની નોટોનો સમૂહ, આ પ્રકારની વસ્તુઓ સતત ગોતતા રહેતા હોય છે, જે આ લોકોને છેતરવા માટે વાપરતા હોય।